નમસ્કાર મિત્રો, આજે આપણે એક અદ્ભુત ખગોળીય ઘટના વિશે જાણશું, સૂર્યગ્રહણ। સૂર્ય આપણા સૂર્યમંડળનો સૌથી મોટો તારો છે, જે પ્રકાશ અને ઉર્જા આપે છે। પૃથ્વી એક ગ્રહ છે જ્યાં આપણે બધા રહીએ છીએ। ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે જે પૃથ્વીની આસપાસ ફરતો રહે છે। જુઓ, હું ચંદ્ર પર છું। જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય ત્યારે સૂર્યગ્રહણ થાય છે। ચંદ્રનો છાયો પૃથ્વી પર પડે છે અને થોડી વાર માટે સૂર્ય દેખાતો નથી। ક્યારેક ચંદ્ર આખો સૂર્ય ઢાંકી દે છે, તેને સંપૂર્ણ સૂર્યગ્રહણ કહે છે। જ્યારે સૂર્યનો થોડો ભાગ જ ઢંકાય તેને આંશિક સૂર્યગ્રહણ કહે છે। જૂના સમયમાં લોકો માનતા હતા કે કોઈ દાનવ સૂર્યને ગળી જાય છે। કેટલાક લોકો રાહુ અને કેતુ સૂર્યને ઢાંકી દે છે એવી માન્યતા રાખતા હતા, પરંતુ વિજ્ઞાન કહે છે કે આ માત્ર ચંદ્રની છાયાને કારણે થાય છે। સૂર્યગ્રહણને સીધું આંખથી જોવું નહીં, ખાસ ચશ્મા વડે જોવું। સૂર્યગ્રહણ એક સુંદર અને કુદરતી ખગોળીય ઘટના છે। યાદ રાખો મિત્રો, જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવે ત્યારે સૂર્યગ્રહણ થાય છે। આવો જ રસપ્રદ અભ્યાસ માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।